આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગામડાના લોકો હજી સુધી પાયાની સુવિધાથી છે વંચિત। કોણ જાણે આ લોકોને આ સુવિધા મેળવવા હજી કેટલા વર્ષો લાગશે। જુઓ ખાસ રિપોર્ટ અમારા રિપોર્ટર દ્વારા। કચ્છ જિલ્લામાં હાલ ચૂંટણીઓ યોજાઈ અને નવનિયુક્ત સરપંચોની વરણીઓ થઈ ગઈ છે, ત્યારે અમારી ટીમના રિપોર્ટર હીરાપર ગામની મુલાકાત લીધી હતી, જેમાં આ ગામના લોકોના જણાવ્યા અનુસાર આજે આઝાદીના 70 વર્ષ બાદ પણ તેમની હાલત તેવી ને તેવી જ છે, જેમાં કોઈ પણ પાયાની સુવિધાઓ આ ગામમાં પહોંચી નથી, તેમજ નોટબંધીના કારણે હેરાનગતિ થાય છે, જેમાં 2000ની ચલણી નોટ મુદ્દે અને અભ્યાસ અને અન્ય ઘણા બધા મુદ્દે સમસ્યાઓ આ લોકોને પડી રહી છે। તો આ બાબતે સરકાર દ્વારા ગામડાના વિકાસમાં તેજી લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી। ધન્યવાદ। આપણે નરેન્દ્ર મોદી શું કીધું ભાઈ 50 દિવસની અંદર નોટબંધીનું કાર્યક્રમ પૂરું થશે। થઈ ગયું કે ગરીબ માણસ કે અમીર દુકાનદાર કે ગમે હોય એનો મસલો પૂરો થશે। એ થયું। અત્યારે 50 દિવસ થયા, કઈ થયું? કોઈને પૈસા મળે કઈ બેન? અત્યારે 50 દિવસ થયા, હજુ સુધી કોઈને પૈસા મળતા નથી। અમે કાલે ગયા કોટડા તો પૈસા ના મળ્યા। અમારો છોકરો બીમાર છે, કેન્સલ છે, છોકરાને કેન્સલ છે। આજ પેલા કે 50 જણનો મેં ચેક જમા કર્યો કોટડા દેના બેંકમાં કે ભાઈ તમે કેટલા આવશો? એ કહે 5000। ભાઈ 5000 તો આવશો પણ 5000 કઈ મળશે? કોટડા દેના બેંક, પછી આપણે ગામની બેંક ખમડી ત્યાં આપણું ખાતું, ત્યાં કીધું કે ગામડી બેંક કહેવાય, ગામડી બેંક કહેવાય। તો ગરીબ માણસની કોઈ વાતો સાંભળતા નથી બેન। જો પૈસા વાળો હોય એના ઘરે બેઠા પૈસા મળી જાય, દુકાનદારને પૈસા મળે, વાડી ખેતરને પૈસા મળે, બાકી ગરીબને તો ખાલી 2000 4000 ધક્કા ખાવા પડે કે એક દિવસ બે દિવસ કાલે આવજો, પરમથી આવશો, કાલે મળશે। ફાયદો તો થયો પણ 2000 નોટમાં ફાયદો કે ના થાય? અમીર લોકો ગરીબ માણસ 2000 રૂપિયાની નોટ હવે હમણાં 2000 રૂપિયા છૂટા કે ના મળે? 100 રૂપિયાનો વેપાર લેવો હોય આપણે કાંઈ રાશન કોને મળે? તો 1950 50 રૂપિયાનો બટાકો વટાલો લેવો હોય, 100 રૂપિયાનો ટમાટર લેવો હોય, તેલ લેવું હોય, હવે 2000 રૂપિયાની નોટ છૂટી કરીએ તો ના મળે। એ તકલીફ બહુ મોટી ગામડામાં। પછી એટીએમ કાર્ડ, મોબાઈલ કાર્ડમાં એટીએમ કરો, એ ગલીમાં ભણેલા હોય તો બધા વાત કરે, આપણે કોઈ ભણેલો વિજય ખેડ કોઈ નથી। અમારા ગામમાં પહેલાં સ્કૂલ હતી નહીં બેન, થોડીએ જતા, પણ અમે કેમ કે અમારી બહુ નબળી પરિસ્થિતિ કહેવાય, કોઈ ભણેલો નથી ગામમાં। તો અમે પોતે આજ છોકરા ભણે છે અમારા ગામના, આજ કોઈને 12 ચોપડી ભણ્યા પણ કોઈને નોકરી મળતી નથી। પછી છોકરા એમ કહે છે કે અમે આટલું બધું ભણીએ તો અમારી આગળ કોઈ સમજતા નોકરી નથી આપતા, કોઈ ગરીબ માણસને તો ભણીને શા માટે ભણે આટલા ખર્ચા કરીને? તો એ માટે છોકરા 7 ને 6 ને એવું ભણીને પછી ધંધા માટે લાગી જાય છે। તો એક તો પ્રોબ્લેમ એ થાય છે અમને કે શાળા છે ગામની અંદર, બાલ મંદિર છે, અને આગળ 12 ચોપડી નાખાતાને ખર્ચા બસના પાસ કઢાવે, પછી ટોકરા ભણવા જાય, નાખાતાને કોલેજમાં ભણવા જાય, પણ તેનું કોઈ સમજતા નથી કે જેને નોકરી આટલા રૂપિયા ભરો તો એને નોકરી જોઈન્ટ થાય। હવે રૂપિયા હોય નહીં ને કોઈ ભરી ના શકે। ગામડું બોલે છે તો ત્યારબાદ અમારા પ્રતિનિધિએ ગામડાના સરપંચોની મુલાકાત બાદ ગામડાઓમાં ઘણી બધી સમસ્યાઓ છે, જો સરકાર તંત્ર દ્વારા સાથ સહકાર આપવામાં આવે તો ગામડું પણ ડિજિટલ બની શકે છે, જેમાં ગામડાઓ આજ દિન સુધી સીસી રોડ, શૌચાલય તેમજ અનેક નાની મોટી પાયાની સુવિધાઓ પણ તંત્ર દ્વારા અપાતી નથી અને સાથ સહકાર પણ મળતો નથી, જેથી ગામડાનો વિકાસ રૂંધાય છે। જેથી આ બાબતે સાથ સહકાર આપવામાં આવે તેવી લોકોમાં ચર્ચા છે। તો નિહાળીએ અમારા રિપોર્ટર કે જેણે ગામની સમસ્યા વિશે જાણ થઈ છે। ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું ગામના લોકો કહે છે, પણ આ ભ્રષ્ટાચાર વિશે લોકો જ્યારે આમ જનતા અવાજ ઉઠાવે છે તો અધિકારીઓ કાંઈ રિસ્પોન્સ આપતા નથી અને અધિકારીઓ તેમને ધક્કા ખવડાવીને થકાવી આપે છે અને જે પણ આમ જનતા છે એ અવાજ ઉઠાવે છે એને બેસાડી નાખે છે।